સાંભળનાર દરેક શ્રોતાઓને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતને આધારિત માન શું કામ જીવનમાં મૂકવું જોઈએ, દરેક જીવને ઉપયોગી થઈ રહે એવું એક સુંદર મજાનું પ્રવચન જનમંગલ સ્વામી દ્વારા થયેલું છે. તો એનો ઓડિયો આપ સમક્ષ રજૂ કરું છું. જો આપને ગમ્યો હોય તો આપ બીજાને પણ શેર કરી શકો છો. વિડીયો પૂરો જોજો, આપને ખૂબ ઉપયોગી નીવડે એવો છે. જય સ્વામિનારાયણ. તો હવે આપણે સાંભળીએ જનમંગલ સ્વામીને. કરામતનું સંવંત 1884 અષાઢ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની બેડીના ગોખને વિશે બિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હોવાથી જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે ઊંચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. ને ગરીબ સત્સંગી હોય તેના દાસનું દાસ થઈને રહેવું. ભગવાન તથા ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો હોય એ સત્સંગી કહેવાતો હોય તેને હડકાયા શ્વાન જેવો જાણવો. સ્વામિનારાયણ ભગવાન આપણને સમજાવે છે આમાં. વચનાવત છે કરામતનું. કરામત કહેતા ટેકનોલોજી. પહેલાના સમયમાં માણસના બધા સંદેશાઓ ઊંટ ઉપર ઘોડા ઉપર જતા. અત્યારે ટેકનોલોજી એવી છે કે અહીંયા ફેક્સમાં તમે કરો ને સામે વંચાતું જાય અમેરિકામાં. લગ્નની કંકોત્રીઓ પણ પહેલા ઊંટ ઘોડા કે ચાલીને જતા. અત્યારે પ્લેન શોધાણા છે, ફેક્સ શોધાણા છે, મોબાઈલો શોધાણા છે. આ બધી ટેકનોલોજી દુનિયામાં ઘણી બધી ટેકનોલોજી આજે ટેકનોલોજી યુગ કહેવાય છે. પણ ભગવાન આમાં કઈ ટેકનોલોજી સમજાવે છે આપણને? મોક્ષની. ટેકનોલોજી હાથ વગી થઈ જાય ને તો બહુ સહેલું પડી જાય. સત્સંગની અંદર બહુ અભ્યાસક્રમ મોટો લાંબો નથી. બહુ જો આપણે સમજાઈ જાય કે ભગવાનનો રાજીપો, આશીર્વાદ, એની મરજી ને રુચિ પ્રમાણે આપણું જીવન બની જાય, બધું આવી જાય. પણ માણસ પોતે જયારે સત્સંગમાં આવે છે ત્યારે ધ્યેય લઈને આવે છે, પણ ધ્યેય જયારે ચૂકાઈ જાય છે ને ત્યારે સત્સંગની અંદર પણ એને શાંતિ થતી નથી. એટલે મહારાજ આમાં જાણપણું આપે છે આપણને કે જે સત્સંગી થયા એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કોઈને માન ન રાખવું જોઈએ, કોઈ ધર્મવાળાને ન રાખવું જોઈએ, સાધુને કે ગરસ્ત હોય. માન છે ને એ માણસને વિક્ષેપ કર્યા કરે છે, અશાંતિ કરે છે, ઉદ્વેગ કરે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 5ના વચનામાં લખ્યું કે આ સત્સંગની અંદર અચળ પાયો કોનો છે? ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી વ્રત કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાનને સંતને પામવા થતી આપણને મળી ગયા છે. મારે જે લખ્યું, સર્વે સાધનના ફળ રૂપા સત્સંગ છે. હવે આવો સત્સંગ આપણે મળ્યા પછી પણ જો આપણે શાંતિ ન થાય ને કોઈક વાર સત્સંગ છોડવાનો વારો આવે, એનું કારણ મુખ્ય માન છે. આ વચનાવત શાસ્ત્રી મહારાજે 1993 સંવંત 1993 સારંગપુરમાં સમજાવ્યું હતું, ફૂલદોલના સમયમાં. અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, શાસ્ત્રી મહારાજ કોઈ ઓર્ડિનરી પુરુષ નહોતા, અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાન હતા. જે વ્યક્તિ 20 વર્ષમાં ના ભણે ને 2 વર્ષમાં ભણી ચૂક્યા છે. એમના ગુરુને સત્સંગ કરાવી દીધો, રંગાચાર્યને. શાસ્ત્રી મહારાજની પર્સનાલિટી એવી હતી કે વડતાલના ગોરધનદાસ કોઠારી બોલતા, જેનો 25 વર્ષ સુધી અનુભવ કર્યા પછી બોલ્યા છે કે જો ધન અને સ્ત્રીમાં ફેર પડે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને તો મારું માથું ડૂલ કરી નાખું. આવી ગેરંટી કોઈના માટે કોઈ બોલીએ કે આપણા માટે?
એ શાસ્ત્રી મહારાજ આ બીએપીએ સંસ્થા સ્થાપીને એ આ વચનાવતની અંદર આપણને સમજાવે છે કે આ વચનાવત જો ત્યાગી હોય કે ગરસ્ત હોય, આ વચનાવત પ્રમાણે નહીં કરે ને જીવન, તો 5 વર્ષે 25 વર્ષે એને સત્સંગમાંથી જવાનો વારો આવશે. માન છે ને એમાંથી ઈર્ષા ને ક્રોધ ઉત્પન્ન થાય છે. મહાન ભક્તો બધા થઈ ગયા, એ બધાને વિક્ષેપ આને લઈને થયો છે અને સત્સંગમાંથી છોડવાનો વારો આવ્યો છે. એટલે મહારાજે લોયાના 5ના વચનાત્મા લખ્યું, અછળ પાયો કોનો છે આ સત્સંગની અંદર? અછળ પાયો જેને સલાયમાન થાય જ નહીં. તો મહારાજે લખ્યું જે દરેકના ગુણ લે છે, કોઈનો અવગુણ લેતો નથી ને, એનો પાયો અવિચળ છે. એમાં નથી લખ્યું બહુ વચનાત્મકનું જ્ઞાન હોય, પારાયણો કરતા હોય, શાસ્ત્રીઓને પુરાણી હોય, મંદિરના વહીવટ કરતા હોય કે જૂના હો તમે. દાસ થઈને રહેવાનું છે. કોઈ પણ તમે ભણવા જાઓ યુનિવર્સિટીની અંદર, એના મીડિયમ હોય છે. મુંબઈમાં ભણો તો મહારાષ્ટ્રન મીડિયમ આવે, મહારાષ્ટ્રમાં ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમ હોય. આ સત્સંગમાં આવ્યા પછી આપણે બધાને કયું મીડિયમ રાખવાનું છે? દાસ મીડિયમ રાખવાનું છે. સેવા કરો, દાસ થઈને કરો. કથા કરો, દાસ થઈને કરો. કીર્તન ગાઓ, દાસ થઈને કરો. આ તો કચરો વાળતો હોય ને, આમ દાસ લાગે. 2 શબ્દો કોક બોલે ને, એના મોઢા પર ઝાડુ મારે, એટલે તું વાળ મૂકીને ભાગી જાય. દાસ થવું ને લાચારી નથી, ખુમારી છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું તમને શું થવું ગમે? બાપા કે મને દાસ થવું ગમે, અને દાસ થઈને રહ્યા છે. આ માન એક એવી વસ્તુ છે ને, માણસને અંધ બનાવી દે છે. એને ખબર નથી કે આપણા જીવનમાં કરવાનું શું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે રૂપનું માન આવે. શેના માન આવે? બીજા ધનનું માન આવે, પૈસાનો મદ ચડે. પદ મળે ને એટલે માણસને મદ આવી જાય છે. કોઈ પણ જોજો, ગામના વહીવટ કરતા હોય, જિલ્લાના કરતા હોય. અમે એક સોસાયટીમાં મંદિર કરવું હતું ને, બહુ જ મોટા માણસ પૈસાવાળા મને કે અમારે સોસાયટી મંદિર ન કરતા, ઘોંઘાટ વધી જશે. મેં એને સ્પષ્ટ કહી દીધું. મેં કીધું તું જો ગરીબ હોત ને તો મંદિર વાળવા આવ્યો હોત અને પાયા ખોદવા આવે. તારે ઘરે પૈસો છે ને એટલે ભગવાનથી દૂર જાશો, પણ યમરાજાથી નજીક જાશો તું. કોઈ પણ હોય માણસ, પૈસો આવે, કળાઓ આવે, આપણી અંદર રૂપ આવે, કોઈ પણ આવે, એનું માન ન આવવું જોઈએ. શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન. આવ્યો તે તારા અંગમાં રે, નોતા મોટપ માન. સૌ સંતને શિષ્ય નામતો રે, થઈ દાસનો દાસ. ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ. તે તો ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ. આપણે સત્સંગમાં એન્ટ્રી પાડીએ છીએ. અમે સાધુઓ હોય, કોઈ પણ સ્વામિનારાયણના સાધુ હોય. શેના માટે ઘર છોડ્યા છે? કલ્યાણ માટે. કોકને ધ્યાન રાખવા છોડ્યા છે કે આપણા કલ્યાણ માટે આવ્યા છીએ? અમે દુનિયાનું ધ્યાન રાખવાવાળા ભગવાન બેઠા છે. દરેકને કર્મનું ફળ આપે છે ભગવાન. આપણે આપણું કરવા આવ્યા છે. લવન બાદશાહ બેઠા હતા. યોગી બાપા કહેતા, 2 દાઢી રાખે અને બાદશાહે પૂછ્યું લવાને, એનું આશીર્વાદ કહેવાય કે મારી પર હેત કેવું છે? કે તમારી ઉપર તો બહુ જ હેત, તમે કયો એમ કરું. તો કે આપણી બેની દાઢી સાથે હળગે તો કોની પહેલા કોની ઓલવે? કે મારી દાઢીને 2 લહરકા મારીને પછી તમારી આખો દાડો ઓલવું. ત્યાં નિભાડો છે કુંભારનો જ આખો દાડો હળગ્યા કરે. પહેલા આપણું કરવા આવ્યા છીએ. આપણે આપણું હંચવા નહીં એટલે માન આડું, આપણે ખોટું લાગે, મન દુઃખ થાય, પછી સારા માણસોએ આપણને ખરાબ લાગવા મળે. ગોપાળન સ્વામી વડોદરામાં બિરાજમાન હતા અને હરિભગતના બેઠા હતા અને ગાયકવાડના દીવાન આવ્યા, નારૂપંથ નાના. હરિભગત ઉભા થઈ ગયા. સ્વામી કે બેસો ને, કે આવ્યા છે ને આ તમારી હાજરીમાં તમારી મર્યાદા નહીં રાખે અને જેમ તેમ બોલશે, કારણ કે મેં એની આગળ 100 રૂપિયા ઉછીના લીધા છે. હું ગરીબ છું અને એક વાયદો પૂરો થઈ ગયો પણ હું ભરી નથી શક્યો, એટલે જેમ તેમ બોલશે તમારી હાજરીમાં, એની કરતા હું જતો રહું. સ્વામી કે નહીં, નારૂપંથ નાના તો અમારા હેતવાળા છે, નહીં બોલે, બેસો.
સ્વામીને જેસવાણ કર્યા પેલા ગરીબ સત્સંગીને નો બોલવા માંડ્યા. ગોપાળન સ્વામી જેવાની મર્યાદા ના રાખી અને હરિભગતને રડી પડે ને એવા શબ્દો બોલ્યા. ગોપાળન સ્વામી એટલું બોલ્યા કે દીવાન, અધિકાર આવો હોય? થોડા દાડાની પહેલા ગાયકવાડ સરકારને પતાવી દેવાનું કાવતરું બધા ભેગા થઈને કર્યું અમુક માણસોએ. એમાં નારૂપંથ નાના પણ ઇન્વોલ્વ હતા અને એ વાત ફૂટી ગઈને ગાયકવાડે બધાને જીવતા છણી દીધા. નારૂપંથ નાનાને ભગવાન સ્વામિનારાયણે કહી રાખેલું કે અમારા ભક્ત છે, કાંઈ નાની મોટી ભૂલ થાય તો દેહાત દંડ ન દેતા પણ દેશ વટો દેજો, દેશ નિકાલ કરજો, એને મારી ન નાખતા. એટલી ભગવાને ભલામણ કરેલી. અને એને ગાયકવાડે કીધું કે તારા સ્વામિનારાયણ ભગવાન આવું કહી ગયા છે એટલે તને જીવતો છોડું છું ને તને જીવતો છણી દેત. આવ રખડતો થઈ ગયો માણસ, કાઢી મૂક્યા હાથે પગે, ખાવાના ફાંફા મારવા માંડ્યા. માણસની અંદર આ મદ આવે ને, બધાને આપણે દાસ થવાનું છે. આ સત્સંગમાં હનુમાનજી દાસ થયા. શ્રીમદ ભાગવતની અંદર રાજા પરીક્ષિતની કથા આવે છે. પાંડવોના દીકરા હતા પરીક્ષિત રાજા, અભિમન્યુના, અર્જુનના દીકરાના દીકરા. કૃષ્ણ ભગવાનના રિલેટિવ થાય. ઋષિ મુનિઓના પગ ધોઈને પીતા એ રાજા, ધર્મવાળા હતા, આખા ભારત દેશના રાજા હતા. પણ એક ઋષિના આશ્રયમાં ગયા, સમીક ઋષિના આશ્રયમાં. ઋષિ ધ્યાનમાં બેઠા, જેને ખ્યાલ નથી કઈ કોણ આવ્યું છે. અને માણસને માન ભંગ થયું. જો રાજાને, માણસને ધર્મના સ્થાનમાં માન માગે છે, જ્યાં મૂકવાની જગ્યા છે. અહીંયા આપણે નથી કહેતા કે તમારા નોકર આગળ દાસ થાવ, રહેતા હો રહ્યો વ્યવહારમાં, વ્યવહારની રીતિ. પણ આ ધર્મના સ્થાનમાં ભગવાન આગળ, મહાન પુરુષો આગળ. અને રાજા પરીક્ષિતને માન ઘવાયું ને એમાંથી ગુસ્સો આવ્યો. ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી દીધો. જે ઋષિના પગ ધોઈને પાણી પીવે, જેને હાર પહેરાવતા, પૂજન કરતા. અને ઋષિના શિષ્ય હતા શૃંગી ઋષિ, આ સમીક ઋષિ. એને ખબર પડી, બાજુમાં નદી હતી, તમસા નદીના કિનારે ઋષિ પુત્રો બધા અધ્યયન કરતા છે શાસ્ત્રોનું. અને આશ્રમમાં આવ્યા ને જોયું કે મારા ગુરુના ગળામાં જેની સર્પ નાખ્યો એને તક્ષકના કડ અને અઠવાડિયામાં એનું મૃત્યુ થાય. શ્રાપ લાગી જાય. સાચા માણસોના શ્રાપ તો બધા આપતા હોય, પણ બધાને આગળ હોવું જોઈએ ને શ્રાપ લાગે એવું. દેતા બધા હોય, તમારું આમ થઈ જાય, કશું ગાંઠ્યું ન થાય. તારામાં દૈવત છે, પેલા ભગવાનનું દૈવત છે આપણામાં તો લાગે. હાય તો લાગી જાય, પણ પાપી માણસને હાય ન લાગે કઈ. પણ આવા ઋષિ મુનિની હાય લાગીને હાથ દાડામાં રાજાનું મૃત્યુ થયું ને રાજા વિક્ષેપને પામ્યા. 3 દીકરાઓ હતા, એની રાણી હતી, ભારતનું રાજના શરણોમાં હતું, એટલા સૈનિકો હતા, ખાનપાન બધું હતું, માન સન્માન મળતા હતા, કોઈ રોગ નહોતો. પણ એ રાજા દુઃખી થયા, રડી પડ્યા. એનું મૂળ શું છે કયો? શેમાંથી દુઃખ આવ્યું? માનમાંથી. માન મોટો છે, હરિ અજીત, સમજીને સંગ તજો. કનક તજો, કામિની તજો, તજો ધાતુ કો સંગ. તુલસી લઘુ ભોજન કરે, જીવે માન કે રંગ. વખાણે કે એવી વસ્તુ, માન એક છે ને એના ઘરાક બહુ છે. બધાને માન જોઈ છે અને બધા બોલે છે માન બહુ ખરાબ, પણ ઈચ્છા તો બધાને રહે છે. એટલે માન છે એ કાઢવા માટે ભગવાન કહે છે કોઈ પ્રકારનું માન આપણે રાખવું ન જોઈએ, કોઈ પ્રકારનું. કૃષ્ણ પરમાત્માએ દુર્વાસાને કીધું કે મારે ત્યાં જમવા આવો, દ્વારકાના રાજા ભગવાન કૃષ્ણ. દુર્વાસા શું બોલ્યા કે તમે અને વૃક્ષમણી ઘોડાની જગ્યાએ રથ ખેંચીને આવો અને રથમાં બેસાડીને લઈ જાઓ અને મને પાછા મૂકી જાઓ. હવે દુર્વાસા હોય તો ખોટા છે, આવું કરે તો ભગવાન આગળ રથ ખેંચાવાય? એવા 1000 ઋષિ મુનિ આવે ને તો ભગવાન આગળ શું વેલ્યુ છે? પણ ભગવાન કૃષ્ણ પોતે અને વૃક્ષમણી પણ રાજાની દીકરી હતા. એ પતિ પત્ની રથ ખેંચીને લઈ ગયા દુર્વાસા આગળ અને રથમાં બેસાડી, આખો રથ ખેંચી ઘોડાની જગ્યાએ અને જમાડીને પાછા મૂકી આવ્યા. જેના નીરમાની ભગવાન, તેના જનને ન જોઈએ માન. જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણો ઋષિ રથ. કેવા કૃષ્ણ સમરથ હતા, માન મૂકીને રસ તાણ્યો.
ભગવાન માન નથી રાખ્યું. રામચંદ્ર ભગવાને માન રાખ્યું નથી. એક સબરીબાઈના હેઠા બોર ખાધા છે અને ગરીબને ત્યાં એટલા પ્રેમથી ગયા છે. ભગવાન હતા, રાજકુમાર હતા, રાજા ગણાય. આજે માણસ બહુ મોટા માણસ થઈ જાય, નાનાને ગણે નહીં. પછી દરેક જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. કોઈનું અપમાન કરવું નહીં, કોઈને સુધારવાને હરખા કરવાની એ આપણો ધર્મ નથી. ભગવાન બેઠા છે મહાન પુરુષો, આપણે આપણું કરવા આવ્યા છીએ. અમે સાધુ થયા છીએ તો અમે કાંઈ પાવર વાપરવા ઘરેથી નથી આવ્યા. અમે તમારા બધાની સેવા કરવા મા બાપે મોકલ્યા છે, અમને ઓર્ડર કરવાની. અમારામાં ઈર્ષા, માન, ક્રોધ એ ના જાય તો હું મિલિંગ અમે ઘર મૂકીને આવ્યા. તમારો દીકરો 10 વર્ષ ભણ્યો અને આ ભાઈનો સ્કૂલે ગયો જ નથી, વાંચતા તો બેયને નથી આવડતું, શું ફેર પડ્યો કયો મને? 10 વર્ષ ભણ્યો, લાભ શું છો? એમ જે સત્સંગમાં નથી આવ્યા અને સત્સંગમાં આવે છે, બેના લેવલ એક હોય તો સત્સંગ કરવાનો આપણે લાભ શું છો? અહીંયા બધો કચરો મૂકવા આવી છે. તમે બધા બેઠા છો, બૂટ પહેરીને બેહો તો મજા આવે? હતપત થયા કરે સંપલ બૂટ પહેરીને પલોઠી વાળો તો એ બહાર કાઢવાના હોય. તમારા 1000 પાઉન્ડના બૂટ હોય તો બહાર જ કાઢવાના પડે. એ 10 રૂપિયાની ટોપી હોય તો અંદર લાવી શકો તમે. એમ તમારા હોદ્દા, તમારી કળાઓ, તમારા પૈસાઓ, તમારી આવડતો, અમારી કે તમારી, એ બધી બહાર. ભગવાનના દરબારમાં નહીં, અહીંયા દાસ થવાનું બસ. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માની રાચી તેના રંગમાં. ભગવાન કે છે, શ્રીજી મહારાજ બોલ્યા, ઢોલિયાના સત્સંગી હોય ને એ અહીંયા બેહો, અને સત્સંગીના સત્સંગી હોય ને એ સભામાં જઈને બેહો. શ્રીજી મહારાજ ઢોલિયા પર બેઠા હતા અક્ષર ઓડીમાં. બધા દરબારો હરિભક્તો બેઠા છે. મહારાજ એમ તો તમે ઢોલિયાના સત્સંગી, કારણ કે તમે ઢોલિયા પર છો. શ્રીજી મહારાજ ઉભા થઈને ગયા. મહારાજ કે ઢોલિયાના સત્સંગી ઢોલિયો હાંચીને બેસજો, હું તો સત્સંગીનો સત્સંગી છું ને તે સભામાં જઈને બેહીશ. ત્યારે બધાને ખબર પડી. એમ આપણે દરેકના દાસ, દરેકની સેવા, નમ્રતા એ આપણા જીવનના સારામાં સારા ગુણ છે. એ મહારાજ આમાં કે છે કોઈ પ્રકારનું માન રાખવું નહીં, કોઈ પ્રકારનું. દક્ષ પ્રજાપતિની વાતો ભાગવતના 6 સ્કંધમાં આવે છે. પાર્વતીજીના પિતા હતા, શંકર ભગવાનના સસરા. અને મીટિંગની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા, બધા દેવો ઉભા થયા, કારણ કે દેવોમાં મોટા હતા. પણ મહાદેવજી ધ્યાનમાં બેઠા છે, જેને ખબર જ નથી સભામાં કોણ આવ્યું, આંખી બંધ હતી. એક ઉભા ન થયા, એમાં દક્ષ પ્રજાપતિને વાંકું પડ્યું. એટલા ઉભા થયા ન જોયું એની. અને કીધું કે મારા જમાઈ તો મારો દીકરો કહેવાય, એને વહેલું ઊભું થવું જોઈએ. એમાંથી ભાગવતમાં તો એવું લખ્યું છે ને, આપણે અહીં બોલાય નહીં માયકમાં. બે બહુ મોટી ભૂલ કરી છે મારી દીકરી, આને ક્યાં પરણાવી? શમશાનમાં પડ્યા રે, ભૂતળાના ગુરુ છે, આમ છે તેમ. દીકરી પરણાવી તો જોયું નહોતું કઈ શંકર ભગવાન એમને પરણી ગયા હતા? નહીં જોયું હોય કોણ છે, ક્યાં રહે છે, શું છે, અને કેટલું બધું સન્માન કર્યું છે વરરાજાનું. પણ ઉભા નો થયા ને, મોટા મોટાને નડે છે. સનકાદિકોને 24 અવતારમાં અવતાર ગણાવ્યા છે. એની ભગવાન આગળ વરદાન માંગ્યું કે અમે બાળક રહી, જેથી કરીને બ્રહ્મચર્ય પડે અમારું કાયમ, યુવાની ન આવે, અમારે સ્વરૂપ બાળ સ્વરૂપ રહે. એ 4 સનકાદિકો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયા. અને જય ને વિજય 2 પાર્ષદો ભગવાન વિષ્ણુના ગેટ ઉપર ઉભેલા ચોકીદાર તરીકે. ભગવાનને ચોકીદારની જરૂર ન પડે, પણ સેવા આપી. સનકાદિકો આવ્યા ને, કારણ કે હાવ નાના હોય ને એટલે કપડા બહુ નહોતા પહેરતા. પહેલાના જમાનામાં તો 15 વર્ષ સુધી સડી જ નહોતા પહેરતા લોકો. અત્યારે જન્મીનેથી ડબલ સડીઓ પહેરાવે. એટલે સનકાદિકો હાવ નાગા પૂગા આવ્યા, બિચારા નિર્દોષ કહેવાય. અને કે હું આવ્યા છો? કે ભગવાનના દર્શન કરવા. કે લુગડાના ઠેકાણા નથી, હાવ નાગા પૂગા આવ્યા, જાઓ અહીં દર્શન ન થાય. સનકાદિકોએ શ્રાપ આપી દીધો કે આ ઉભા રહેવાના લાયક જ નથી તમે, જાઓ અસુરો થઈ જાવ અહીંથી. હવે એને આમાં શું હોય, ચા કરતા કેટલી ઊની કહેવત છે. હવે એને આ બધો કેસ હાથમાં લેવાની જરૂર હતી? બેસો, હું ભગવાનને કે ભાઈ 4 જણા આવ્યા છે ને કપડા નથી પહેર્યા, તેમ કહો તો આવવા દો. હું કામ આ બધું એને લઈને ઠેઠ વૈકુંઠમાંથી પડ્યા. માણસ દાદરો ચડતો પડી જાય, પણ અગાસીમાંથી પડી કેટલો એ કહેવાય. ઠેઠ ધામમાં ગયા પછી પડ્યો ભાઈ. જો આ બધા કેસ હાથમાં લઈ લે, ઉપલી કોર્ટ માફ કરે પણ નીચલી કોર્ટ માફ નથી કરતી. મહાન પુરુષો તો માફ કરી દે આપણને, પણ જો એને વિક્ષેપ આવી ગયો બરાબરનો, દુઃખી થયા
એટલે કોઈનું અપમાન ક્યારેય કરવું નહીં. માન તો બહુ ખરાબ છે, માન રખાય જ નહીં, કોઈ દાડો ન રખાય. અમે ત્યાં બોચાસનમાં હતા ને, તે મને ત્યાં ગયેલો સાંઈ કે પારાયણ વાંચો, તેમાં હું પારાયણ વાંચવા ગયો. એમાં હજી મેં શરૂ કર્યું ને મંગળાચરણ, અને વચનાજ ખોલ્યું ને તો ભગવત ચરણ સ્વામી મારી બાજુમાં આવીને ઉભા રહ્યા. આણંદ મંદિરના કોઠારી છે, સારા સાધુ છે, પણ મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. હવે ચાલુમાં ઉતારી નાખે ટેજ પછી તરત ને તરત, હજી અડધો કલાક કરવા જોઈએ તો બહુ વાંધો ન આવે, પણ તરત ઉતારે ને એટલે આપણે થોડુંક માન તો હોય. મને કથા કરીએ એટલે એવું નહીં કે અમે ભાઈ પૂરા થઈ ગયા છે, તે ઉતરી જવું જ પડે, બોલાય તો નહીં. પછી પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ જમતા હતા બોચાસન. મેં કીધું બાપા ભગવતચરણ સ્વામી બેઠા હતા, મેં કીધું મને ચાલુ પારાયણ હજી શરૂ કર્યું ઉતારી નાખ્યો મને વ્યાસપીઠ ઉપરથી. એને કથા વાંચ્યો વહેલું આવવું જોઈએ ને. બાપા કે એવી વાતો ન કરો, પેલા માંડીને વાત કરો, શું થયું. મેં કીધું મને ત્યાગોલો સ્વામી આજ્ઞા કરી એટલે હું બેઠો. મને હાર પહેરાયો, નાડાસેડી બાંધી, ચંદનનો ચાંદલો કર્યો, પૂજન થયું, મેં મંગળાચરણ કર્યું અને તરત મને ઉતારી નાખ્યો. સ્વામી કે સંતો કેટલા હતા કથા? મેં 20. હરિભક્તો મેં કીધું 1500. બાપા કે હાર કેટલાને પહેરાયો? મેં મને એકને. તો એટલો તો લાભ મળ્યો ને તમને કે. બાપા સરે કોઈ આવાજ ના દે કોઈને, કાંઈ સમજણ એવી આપે ને કોઈનો અવગુણ જ ન આવવા દે આપણને. સ્વામી કે આપણે ગુણ લેવો. અને વિદ્યાનગરના એ ત્યાં રહેતા સાત્રાલયમાં, અમી રહી બોચાસન. એટલે અમારે બોચાસનનો રાઈટ પહેલો કહેવાય બાપા આવે ત્યારે. વિદ્યાનગર પ્રમુખ સ્વામી મહારાજ જાય ત્યારે એનો રાઈટ કહેવાય. એટલે કથા અમારે પ્રમુખ સ્વામીની હાજરીમાં કથા કરવાની બહુ મજા આવે અમને, એટલો આનંદ આવે ને. બાપા બેઠા હોય એટલે ભગવતચરણ સ્વામી બેસી જાય ને અમને ગમે નહીં. વિદ્યાનગર બેસે બરાબર, પણ અહીંયા એનો બે અમારે બેહવું જોઈએ એવું. આમ આપણે હું ટૂંકું મનને અમારું, એટલે એવું વિચારવું ના જોઈએ અમારે. તે અમે 2 જણાએ મીટિંગ કરી કે આપણે છે ને ભગવતચરણ સ્વામી આવે ને તે પેલા ધૂન બોલાતી હોય ને વ્યાસપીઠ ઉપર બેસી જવું, આપણે બુકિંગ કરાવી દેવું, પછી બેહત નહીં આમ. એટલે સવારમાં અમે ગોષ્ઠી કરી રૂમમાં, અને બાપા દર્શન કરવા નીકળ્યા પ્રમુખ સ્વામી મહારાજ. અને બાપા રૂમ આગળ ઉભા રહી ગયા કે અંદર કોણ છે? એમ 2 બહાર આવ્યા. બાપા કે ભગવતચરણ સ્વામી આવે તો 2 સંતો કહેજો તમે કથા કરો, એમ ના પડે તમે આગ્રહ કરજો મને કે. મેં કીધું આ તો બાપા કરવા અમે ના પડવાની મીટિંગ કરીએ છીએ. સ્વામી જને જાણે બધું કે આ હું બધા ગોષ્ઠી કરે. પણ બાપાને કોઈ માન નહીં. 60 વાર જાહેર અપમાનો થયા છે, વિક્ષેપ નથી પામ્યા પુરુષો. આ ભગતજી મહારાજ, સાસી મહારાજ, યોગી બાપા આ બધા પૂજા કરીએ છીએ ને પ્રમુખ સ્વામીની, એ ચાલુ માણસો નથી આપણી જેવા કથાકારને આશ્રમો ચલાવે ને 5-25 માણસ વાહે ફરી એટલે ગુરુ થઈ ગયા. જેને અપમાનની જડી વરસી છે ને, કોઈની પર રાગ નહીં, દેશ નહીં, અશાંતિ નહીં, ઉદ્વેગ નહીં, કોઈ નહીં. અહીંયા લંડનની અંદર બાપાની સુવર્ણ તોલા થઈ 85માં, ત્યારે હું બાપા જોડે હતો અને સ્વામીનું અપમાન એક ભાઈ રૂમમાં કરી ગયા છે. એની ગેરસમજને લઈને સ્વામીને ન બોલવાનું બોલી ગયા. સુવર્ણ તોલા થઈ તરત જ હાજર. અને રૂમમાં હું બેઠો હતો, સ્વામી મને કે જમાડીને મોકલજો, પાપડ શેકી દેજો, ઘરે લઈ જાઓ, પ્રસાદ આપજો, જાણી કઈ બોલ. સ્વામી કે મનમાં કઈ રાખતા નહીં તો એની ગેરસમજ છે, બોલે ઉભરો હોય તો. છે દુનિયાના માણસ કોઈ કરીએ કે? તમારે ફળિયામાં આવીને કોઈ ગાળું દઈ જાય ગ્રાઉન્ડમાં, પછી કહેવાય ચા નાસ્તો કરે કોઈ જવા નથી તમારે. મેથી પગ આપે રૂમમાં પૂરી. કોઈ દાડો કાંઈ નહીં, કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, દ્રોહ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું જ નહીં. અને બહુ નજીકથી જોયા છે. કોઈ ચાલુ માણસને દુનિયામાં કોઈ નવરું નથી હગા બાપની સેવા કરવા. જો એના પિતા પણ ચારિત્રહીન હોય ને તો છોકરાને એની પર પ્રેમ નથી થતો. દુનિયાના લાખો માણસો, આજે કરોડો માણસો બાપા માટે ભાવ ને પ્રેમ, એ બધા ગાંડા છે, બુદ્ધિ વગર નથી. કેવું જીવન હશે તારે એટલા માણસનો પ્રેમ સંપાદન કર્યો છે. તો સ્વામીની અંદર કોઈ દે માન નહીં, ક્રોધ નહીં, કામ નહીં, કોઈનું વાંકું બોલ્યા નથી, કોઈ ધર્મની નિંદા કરી નથી, કોઈ દે જૂઠું બોલ્યા નથી. આટલી મોટી સંસ્થાના ગુરુ કહેવાય, કોઈ દે અહંકાર આવ્યો નથી ને, કશું જ નહીં. બાકી માણસને થોડુંક થાય ને, એક વરરાજો થયો હોય ને, જોજો તમે તે દાડે કેફ કેવો હોય એને, 1 દાડા પૂરતો કે 2 દાડા વધીને હોય. અઠવાડિયા સુધી નવા કપડાં પહેરીને ફર્યા કરે, ધંધે લાગીને ભાઈ પૂરું થયું ત્યારે હવે. પણ હવે ફેર ઉતરે નહીં. અમારે સૌરાષ્ટ્રમાં તો પાણી પીવાને મોઢું બાજુવાળા લૂછી દે. એટલે એટલી શક્તિ નથી તો હું ખાવા પાણીશ તું. બૂટે બીજા પહેરાવે ભાઈ, હરિયો ગળી ગયા ઉભા ઉભા રહે આમ. પછી ભલે બીજાને સંપલ લઈને ફેર્યા કરે આખી જિંદગી.
એટલે હું કરવાના આ બધા ઈગો માણસ છે ને મોભામાં બહુ મોભા મરી જાય માણસ. અમે છે ને મુંબઈ ગયા ને પારાયણ કરવા, તે શેઠિયાઓ પધરામણી કરાવે ને, અમે તો કાઠિયાવાડીમાં ફર્યા 17 વર્ષ, ત્યાં તો હાકરિયા ને પીપરમેન્ટ ને એવું જ હોય, હાકર ને મોરસ ને પ્રસાદમાં પધરામણીમાં આજે પણ હોય છે. અને ત્યાં વળી બદામ ને બધું લાવે શહેરમાં, અમારે કે લાવે ભગવાને ધરાવી લો 10 જણા બેઠા હોય ને કોઈ સામું ન જોવે, પણ આપણી એક ડીશ આવે ને પ્રસાદની બધા સામું જોવે, કેટલું લે છે શું લે છે. આપણે પછી જોઈ લીધું હોય, એક બદામ લઉં આપણે ખાયું હોય મુઠ્ઠી ભરીને પણ ભરાય, જાણે કે ભૂખડ ક્યાંથી આવ્યા છે એમ જ કે આપણે. એક બે બદામ લો કે લો ના બસ. કારણ કે આપણે છે ને માન નડે થોડુંક, લોકો શું વિચાર છે આપણા માટે. બાપા તો આખી જિંદગી જાહેરમાં જ જમ્યા છે, બધાની વચ્ચે જમ્યા છે, કોઈ દે કાંઈ નહીં. એને ઓપન જીવન એનું. 76-77 વર્ષ સાધુમાં રહ્યા પ્રમુખ સ્વામી મહારાજ, એકલા નાયા નથી બાથરૂમ બંધ કરીને. 2 સંતો હોય ને હોય, 3 સંતોને બાથરૂમમાં ગરમ પાણી કરી દે, કપડાં ધોઈ દે. એની રૂમમાં 2-3 સંતો હુતા જ હોય, એ જમે તારે સામે બેઠા જ હોય. તમે એટલી સંખ્યામાં બેઠા છો, અહીંયા તમને બેહારે અને થાળ મૂકે તમે સામે, આખું મંડળ થાળ ગાય, બોલો તમે જમી શકશો? અને જમે તોય ઘરે જઈને ફ્રીજ ખોલે, કાંઈ એપલ છે અધૂરું રહે થોડુંક આપણને ખબર. તો આમાં લપસે જો કીચડમાં પડે ને તો જોઈ લે, પેલા કોઈ ભાળી નથી ગયો ને, કપડા બગડે ને વાંધો નહીં, પેલા કોઈ ભાળી ન જાય ને તો અડધું દુઃખ હળવું થઈ જાય આપણને. થઈ જાય, ઘણા નથી કહેતા બધાની વચ્ચે કહેવાય, મને એકલા કેવું હતું ને એમ થાય આપણને. આપણે છે ને બધે આ બહુ નડે છે, વેવાયમાં જમાયમાં આ તે. આ કન્ટ્રીમાં તો સોરી કહેવામાં માણસને હું વિટામિન બળી જાય છે આપણા. સોરી કહેવા શું વાંધો, હું તમને 1000 વાર સોરી કહું, લો અહીં દંડવટ કરું છું, મને શરીરમાં કંઈ ઓછું થઈ જવાનું શક્તિ મારી કેટલું બોલી છે, સોરી બોલો ને થોડી. હું સોરી કહું છે, તમે કોણ છો તાર? આપણે ભગવાન છીએ? સોરી કહેવામાં નડે અમુકને, બહુ માન છલકાય. વખાણ બધાને ગમે છે, બહુ ખરાબ છે, હા ડેન્જર છે માન. દાસ થવાનું, દાસ બધું મનનું મૂકી દેવાનું. અહીંયા ભગવાન સ્વામિનારાયણમાં વાત, નિત્યાનંદ સ્વામી હરિચરિત્રમૃત સાગરમાં લખ્યું છે કે નિત્યાનંદ સ્વામીની કેવી બુદ્ધિ કે શ્રીજી મહારાજ જે બોલે ને એના હૃદયમાં કોતરીને લખાઈ જાય, કંડારીને, અને કદાપી ભૂલાય નહીં. બ્રહ્મા પણ પાર ન પામે એવી બુદ્ધિ એમની. એની ચાતુર્માસમાં નિયમ લીધો કે બધા સંતોને પીરસવાની સેવા હું કરું, કારણ કે મોટા સદગુરુ હતા. અને પહેલામાં પીરસવાના કેવું, નીચા નમીન પંગતો થતી, બુફે નહોતું, એટલે વાંકા વળવું પડે, એટલે બધા જોડે નમાય, આવો નિયમ લીધો. મુક્તાનંદ સ્વામી માટે મહારાજ બોલ્યા છે કે વર્ષોથી સત્સંગમાં છે પણ ચડતો રંગ, જાણે કાલ સત્સંગમાં આવ્યા હોય ને એવી શ્રદ્ધા ને એવો મહિમા. ઘણા ને એવું હોય, કાલે આવ્યા હોય ને એવું જ હોય, વર્ષો જૂના હોય પણ પૂજા કરતા ન હોય, નવા લાગે આપણને. રંગ ચડે જ નહીં બીજો. પણ આપણા બધા સંતો જુઓ, નિર્માની બધા કેવા, ગોપાળન સ્વામી, ગુણેશ સ્વામી, બધાને બૂટ ઉપાડ્યા. ગુણેશ સ્વામી હાવડો લઈને ચોક વાળતા, જૂનાગઢના મહંત. માણસની જોડે 4-5 માણસ ફર્યા કરે, મોટા મોબાઈલ લઈને ફરે, ગાડીઓ લઈને ફરે ને 5 માણસ વાહે ફરે ને એને ખબર ન પડે, દૂધ ઉભરાય ને ત્યારે લેવલ ખબર ના પડે. પછી ગેસની હેઠે મૂકો ને તપેલી એટલે ઓરિજિનલ લેવલ ખબર પડે. ઉભરા હોય છે આ બધા સત્તાના, રૂપના. રૂપ કાયમ રહેવાનું છે મારે કે રૂપનું માન. રૂપાળા શું કરવાના, ગધેડા ધોળા હોય ને સાંડલો કરવા ધાવે, કાળી ગાય હોય ને સાંડલો કરે માણસ. સખી રૂપ દેખી નથી રીજતા રે, અંતરની જાણે જીવન પ્રાણ. રૂપ કાયમ રહેવાનું છે. આપણે નાના બધા વડીલો ખુરશીમાં હતા, નાના કેટલા રૂપાળા દેખાતા, અને ફોટા જોવો તો આપણે ગમે. ઓલો કેલેન્ડરમાં બાબલા હોય ને એવા સરસ આમ પૂતળા ઓલા લાગે સરસ. અત્યારે રૂપાળા છોકરા હોય ને એને ગાલે હાથ ફેરવે. આપણે અહીં તો કાયદો છે પણ આપણે દેશમાં અમુક ફેરવતા હોય, એનો હાથ પકડી રાખે. કોઈ લઈ જવાનું છે છોકરાને? રૂપ હોય ને એની સામું જોયા કરે. અમુક કેલેન્ડર એવા રાખે. કોઈ 80 વર્ષના દાદાને દાઢી હાથ ગામમાં જાય, કોઈ રૂપાળો. પૈસા, તમને કોઈ પ્રેમ નથી કરતું. તમારા પૈસા છે ને એને પ્રેમ કરે, તમારા રૂપને, તમારી યુવાનીને પ્રેમ કરે છે, વિષયને પ્રેમ કરે છે. અને પ્રમુખ સ્વામીને, મહંત સ્વામી છે ને એના ગુણને લોકો પૂજા કરે છે, એની પૂજા નથી. નરસિંહ મહેતામાં જે ગુણ હતા, હનુમાનજીમાં હતા, મીરાબાઈમાં હતા, એ તમામ ગુણો દાદા ખાચરમાં, પરમહંસોમાં, એ યોગી મહારાજમાં ને પ્રમુખ સ્વામીમાં ને મહંત સ્વામીમાં એ જ ગુણો છે. નમ્ર, કોઈ એના બ્રહ્મચર્યમાં કોઈ ફોલ્ટ ન કાઢી શકે. ભલે રાગદેશથી લોકો બોલતા હોય અને ખોટા માણસ હોય ને કે આના ફેંકાઈ ગયા હોય,
સમાજ બુદ્ધિશાળી છે. અમેરિકા ને લંડનમાં બધા આદિવાસીને ત્યાં ભેગા છે. આ પણ બધા સમજી શકે માણસની બોલી, વર્તન, વાણી ઉપરથી. આવે એવા મહાન સંત જેની ઉપર લોકો છાંટા ઉડાડ્યા છે, જેના અપમાનો કર્યા છે, તો એને કોઈ જ વિક્ષેપ નથી. એટલે મહારાજ કે કોઈ જાતનો વિક્ષેપ આપણે થવો જોઈએ નહીં. અને શ્રીજી મહારાજે મધ્યના 25ના વચનાથમાં લખ્યું છે કે ભગવાન કોની ઉપર રાજી થાય? તો સત્સંગમાં જે માણસ શરૂઆતમાં આવે છે, કેવો દિનાધીન હોય, કેવી સેવા કરતા હોય, શરૂઆતમાં આવે ત્યારે કોઈ અપેક્ષા હોય મને હાર પહેરાવે, મારું નામ જાહેર કરે, એવો ને એવો એને બ્રહ્માનો રાજ આવે ને તો દિનાધીન રહે. સાધુ હોય, અમે સાધકમાં હોઈએ, એવા ને એવા ભગવાન જેવા ઈશ્વરીય આવે એનામાં, તો એવો ને એવો દિનાધીન રહે ને એની પર ભગવાન અતિશય રાજી થાય કે છે. આ મહારાજે લખ્યું છે. મહંત સ્વામી મહારાજ BAPS ના ગુરુ છે. આજે આ BAPS સંસ્થામાં કોઈ ચૂંટણી નથી થતી ગુરુ માટે. ભગવાને મોકલેલા પુરુષો છે. મહારાજ લખી ગયા 10-20 પેઢી હું સાધુ રૂપે પ્રગટ રહીશ. એવા ને એવા નિયમ ધર્મ પડે છે મહારાજે આપેલા. આ 1060 સાધુઓ બ્રહ્મચર્ય પાળે છે, ધનશ્રીનો ત્યાગ રાખે છે, ભગવાનના સુખે સુખી છે, કોઈ દુનિયાના રંગ રાગ એનામાં નથી. આજે કઈ સંસ્થામાં આવા આજે યુવાન સંતો એકના એક દીકરા ડિગ્રીઓ વાળા કેવું કામ, બુદ્ધિ, શક્તિ, આવડત ક્યાં વાપરે છે? ભગવાનના કાર્યમાં. તમે આવા બધા હરિભક્તો જોવો. તમે આ કન્ટ્રીની અંદર ઇંગ્લેન્ડમાં, લંડનમાં, અનકોટમાં સેવા કરે છે ભક્તો બધા. તમારું માથું નમી જાય. ત્યાગોલ સ્વામી બોલ્યા હતા સ્વયંસેવકોની શિબિરમાં કે તમને બધાને દંડવટ કરવાનું મન થાય છે, કોઈને ટાઈમ નથી આજે બૈરા છોકરા માટે. રાતના 12 વાગ્યા સુધી આવી કાતિલ ઠંડીમાં કેટલી મોટી સંખ્યામાં બાયો ભાઈઓ અહીં સેવાઓ કરે છે. ઘરમાં લગ્ન હોય તો એટલી મહેનત ન કરે કોઈ. આ ભગવાનમાં જોડાણ છું, આપણું જગત નીકળ્યું એટલું. અને આવા ગુરુ મળ્યા ને તો નીકળ્યું. નકર ખાલી દીવાબત્તી રહેતી 10 વર્ષ દીવો જ રહે, આરતી શીખ્યાય ન હોય ગણાય, એનું લેવલ રહે પછી. પણ આપણે આવા ગુરુ મળ્યા છે તો બાપાએ આ ભક્તિ આપી છે આપણને, સ્વામી આદર્શ જીવન જીવ્યા છે, અને એવું જીવન આપણે જીવતા મારા શીખવાડવા માંગે છે. બીજી ભગવાનમાં વાત કરે, ઘણી બધી વાતો આવે. એક લાલો પાળો થઈ ગયો મહારાજના સમયમાં. શ્રીજી મહારાજ એને કીધું કે તને હું તેડવા આવીશ. પછી કેપ સડી જાય કે નહીં માણસને? મહારાજના પગ દાબે, ધોત્યા ધોવે, અક્ષર ઓડી વાળે. અને શ્રીજી મહારાજ ડાયરેક્ટ કીધું કે હું તને તેડવા આવીશ. પણ ભાઈને કેફ એવો સડી ગયો, ગોપાળન સ્વામીનું અપમાન કર્યું. અક્ષર ઓડીની વાહે એક કોઈ છે ને, એને મુક્તાનંદ સ્વામી પાણી સીંચવા માટે ડોલ, પેલા નળ નહીં, ડોલ પકડી રાખે કુવામાં. મુક્તાનંદ સ્વામી કે કોણ છે અંદર? કે હું લાલો પાળો. તું તો ધામમાં જવાનો હતો ને કે હું ભૂત થયો છું. ભાઈ મેં ગોપાળન સ્વામીનું અપમાન કર્યું ને હું ધામમાં નથી ગયો, ભૂત થયો છું, મારો છુટકારો કરો. મુક્તાનંદ સ્વામી કે જેને ભૂત વળગે ગઢડામાં એને અક્ષર, આ કુવો છે ને ગંગા જળિયો અક્ષર ઓળી, એનું પાણી પાઈને ભૂત નીકળી જતું, કારણ કે મહારાજ નાયેલા સંદે. પણ તું તે કુવામાં જ ભૂત છો, તને કયું પાણી પાવું અમારે? મહારાજે વચન આપ્યા, મારા બાંધા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાંધા મેં ન છૂટે. દુર્વાસા ઋષિ જેવા ઋષિ 20,000 વર્ષ તપ કર્યું, પણ અમરીશ રાજાનો દ્રોહ કર્યો. અમરીશ રાજા મુનિ અતિ ઘણા વાલા, દુર્વાસાએ માનભંગ કીધું. મેં મારું અભિમાન થઈ ચક્ર, એની પાછળ સુદર્શન ચક્ર મોકલ્યું મારવા. બહુ જ સાચવવાનું. આપણે બધાને બેઠા છે ને, કોઈના અભાવ નહીં, કોઈના અવગુણ નહીં, કોઈ સંસ્થાનો દ્રોહ ન કરવો જોઈએ, કોઈ માતાજીની નિંદા ન કરવી જોઈએ, જૂના મંદિર વાળાનું વાંકો ન બોલવું જોઈએ, અને જૂના મંદિર વાળાને આપણી સંસ્થાનો વાંકો ન બોલવું જોઈએ. તમે તમારું કરો ભાઈ, તમને ક્યાં કઈ આગ્રહ કરીએ છીએ? મને એક ભાઈ કે પ્રમુખ સ્વામીની મૂર્તિ કેમ પધરાવી? મેં તારી જગ્યા કેમ પધરાવી? તારે ઘરે પૈસા માંગ્યા, તને કઈ છે પગે લાગવા આવ્યું? તું પધરાય ને જેની પધર, તારા પપ્પાનું મંદિર બાંધને અમે ક્યાં ના પાડી? અમને આનંદ આવતો હશે, શ્રદ્ધા હશે તો અમે કર્યું છે. અમે તમને ક્યાં કઈ બોલાવ્યા? તમને નડ્યા કઈ? અમુક કૂતરા એવા હોય, લાકડી ઉગામો ને રોવા મળે, માર્યું ન હોય હજી. આપણે કોઈની નિંદા જ ના કરાય. માતાજીના હોય એની નિંદા ના કરાય, કૃષ્ણ ભગવાનને માને, રામ ભગવાન જેના શ્રદ્ધા હોય માને બચારા. તમારે વિરોધ કરો તો અધર્મનો કરો, દારૂનો કરો, માંસાહાર કરે, હિંસા કરે, વ્યસનો કરે, પાપ કરે, એનો વિરોધ કરો ને અધર્મનો. ધર્મનો વિરોધ જ ના કરાય. જે માણસ ધર્મનો વિરોધ કરે એની ધર્મ સમજો જ નથી. પ્રમુખ સ્વામી યોગી મહારાજ કોઈનો વિરોધ કર્યો છે? કોઈ ધર્મની નિંદા કરી છે? બધા ધર્મને આદર આપ્યો છે. દરેક મંદિરમાં દર્શન કરવા જાય છે.
આપણા દરેક મંદિરમાં રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી અહીંયા પધરાવ્યા છે, બધે પધરાવી છીએ આપણે. કોઈ ધર્મની નિંદા ના કરાય, આપણે દરેક દેવને આદર અપાય. કોઈ સાધુની નિંદા ન કરાય ને કોઈ માણસની નિંદા ના કરાય. કીડી જેવા જીવને દુઃખવો નહીં. શિક્ષાપત્રીમાં જ એવું લખ્યું છે કે આપણે કોઈ મારે ગાળ્યું દે ને તો એનું હિત કરવું, એનું અહિત થાય એવું ના કરવું. આ ભગવાનનો આદેશ છે. આપણે પછી કોઈની નિંદા કરવાને આવે આપણે? અને જે કરે છે એ માણસને ખ્યાલ નથી કે હું શું કરું છું. અમારે એક હતા વિરક્તાનંદ સ્વામી થયેલા, અને એ વાલા પટેલ હતા. ગુણેશે લખ્યું વાલા પટેલ સાધુ થયા ચરોતરના, આખો મય કાંઠો ધમધમી ઉઠો. મય નદી છે ને બદલપુર બોચાસર નજીક, એવું મોટું નામ એનું. પણ વિરક્તાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ના, એનું નામ વિરક્તાનંદ સ્વામી, પણ એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ગાંડા થઈ ગયા અને આચાર્ય મહારાજે બોલાવીને ઘરે મોકલી. આખી જિંદગી ગાંડા રહ્યા. એક સુજજ્ઞાનંદ સ્વામી હતા. એનો દેહ પડે નહીં ગઢપણમાં, એટલી પીડા થાય, ઝાડા પેશા પથારીમ થાય. યાદ રાખવાનું બધાને, યુવાન કાયમ યુવાન નથી રહેતા, પૈસા હાથમાં નહીં રહે. પાવર વાપરવા જ નહીં, બધા પાવર ભગવાન કાઢ નાખશે હવના. એ સાધુ હતા ને સુજજ્ઞાનંદ, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, એનો દેહ પડે નહીં, એટલી પીડા થાય. ગુણાસ્વામી કે રેડા, ગુણાસ્વામી કે તમારો સ્વભાવ બહુ કડક હતો અને જેના તેના અપમાનો કર્યા છે એટલે તમે આ પીડા ભોગવો છો. તમે બધાને દંડવટ કરો મોઢામાં ઘાસ લઈ, અને બધા માફ કરશે ને તો જ તમારો છુટકારો થશે. આ તો સ્વામી મળ્યા અને બતાવ્યું. એટલે આપણે ક્યારેય કોઈના એમના અપરાધમાં પડવું નહીં. મહારાજ કહે છે, કેવું મહારાજે કીધું, હડકાયા શ્વાન જેવો જાણવું. કેવા જાણવા? શ્વાન એટલે કૂતરું, હડકાયું કૂતરું. જોઈ આવી ડિગ્રીઓ આપણને મહારાજ બતાવે છે. આ ભગવાને ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો, હડકાયા શ્વાન જેવો. એક ગામમાં ભજન બેઠા રહ્યા હતા. એ સંગીતકાર ભાઈ આવ્યા ને, એ ભજન ગાય. પછી બધા ઓડિયન્સ શું કે વન્સ મોર વન્સ મોર, એટલે એનો અર્થ શું થાય? ફરીને ગાવ. બરાબર ને? ફરીને ગાયું. ફરીને બધી પબ્લિક કે વન્સ મોર, ફરીને ગાયું. 3-4 વાર. પેલો કે મને આનથી હારા હારા ગાતા આવડે છે, તમે વન્સ મોર એકનો ગવડાવો. એ કે તું આ એક હરખું નહીં ગાય ક્યાં સુધી બીજું નહીં ગાવા દઈ. એમ આપણે આગા પાછા થશું ને ક્યાં સુધી વન્સ મોર, જન્મ મરણ વન્સ મોર આવ્યા જ કરો પાછા. એ હરખું જીવન જીવજો ને આ પ્રમાણે, તો જ આપણો છુટકારો થશે. નગર વન્સ મોર જેવું જ રહેશે આપણને. કોઈ દાડો હુકામ કોઈની માથાકૂટમાં પડવું. ભગવાને કીધું છે 5 જણનો રિપોર્ટ કરજો, મને હિસાબ આપજો. હું કામ કોઈનું જોવું? સુણી પાર કા દોષ ને ડાટે, તે તો જીવના રૂડાને માટે. બીજાના દોષને દાટી દેવા. ભૂલ તો દરેકની થવાની છે, મનુષ્યો છીએ આપણે. કોઈની ભૂલના ધજાગરા કરવા, સમાજમાં એવું બધું પ્રવર્તાવવું, આવું બધું એ સારા કર્મ નથી. આપણે સારું જ જોવું, આપણે દરેકનું સારું જોવું. તો મહારાજ કહે છે સારું થાય. અમે એકવાર સારંગપુર હતા ને, અમારે ટ્રેનિંગ, સંતોની ટ્રેનિંગ, આ બધા સંતો ટ્રેનિંગ લઈને આવેલા છે. સારંગપુરની ટ્રેનિંગ છે ને, ભલભલાના હાથા તૂટી જાય. ત્યાં 5 વર્ષની ટ્રેનિંગ. ટોયલેટી ધોવાના ને 60 થી 70 સંડાસ બાથરૂમ છે. 300 થી વધારે સંતો રે સાધકો. એ બધા ટોયલેટ ધોવાના. મેં જોયા છે આપણે અમેરિકાના એડવોકેટ, મોટા મોટા વકીલ થયેલા છે આપણે. કોણ? વિરાટ સ્વરૂપ સ્વામી. મેં મારી નજરે જોયા છે સંડાસ ધોતા સારંગપુરમાં. અમેરિકાનો એડવોકેટ માણસ, લોયર, સારંગપુરમાં ટોયલેટ ધોતા મેં જોયા બોપરિયામાં. બધાને આ પોછે. મંદિરના ચોક વાળે, શાક સુધારે. વહેલા ઉઠવાનું 4 વાગે, માઇક વાગી જાય 4 વાગે, મોટું આમ બધા જાગી જાય. બંધ બાણાનું બાથરૂમ નહીં, પાછું ખુલ્લું ચોકડીમાં જ ના આવવાનું. લાઈનમાં ઉભા હોય, પલ્યાને છે નાલો ભાઈ મંગળા થશે, ઉઠો. આમ હાબુ ગહવાન આવતો જ પડે, એમને ફટફટ ભાગવાનું. હવે આવી રીતે અહીંયા આ કન્ટ્રીમાં જન્મ્યા હોય, ફોરેનમાં, એને એની રૂમમાં એના પપ્પાને જવું હોય તો બાણાને પેલા ઠપકારવું પડે. પેલો હામો નમો કઈક લુગડા કેવા હરખું બરખું હોય કરે, પછી જવાય એના ઘરમાં. હું જોતો હોય, હું કરતો હોય. આપણા સત્સંગમાં જેવું બહાર. હવે ત્યાં તો બધું લાઈનમાં તો ઓપન જીવન, એટલે લાઈનમાં હોઈ જવાનું બધાને. એમાં કોઈને ઓછી કોઈને ગાડલું નહીં. 300 સંતોને 5 વર્ષની ટ્રેનિંગ. અને જે માણસો 15 વર્ષે ન ભણે ને 20 વર્ષે, એટલું 5 વર્ષમાં ભણાવી દે ને. એટલો લોડ હોય ભણવાનો. એક તો ભણીને એન્જિનિયર થઈને આવ્યા હોય, માંડ ભણીને થાકી ગયા હોય, અહીં સંસ્કૃત ભણવાનું પાછું, અને ભલભલા થાકી જાય એવું છે. 4 વાગ્યાનું ક્લાસ શરૂ થઈ જાય, મંગળા આરતી થાય ને પછી શણગાર આરતી થાય ને પછી પાછા 8 થી 9 કથામાં ફરજિયાત બધાને આવવાનું જ હોય. અને 9 થી ક્લાસ શરૂ થઈ જાય સંતોના.
ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ, ઉપનિષદ, શિક્ષાપત્રી, વચનાવત, બધા જીવનચિત્રો એ બધું ભણાઈ દેવાનું એને 5 વર્ષમાં. 3 કલાક ક્લાસ ચાલે 12 વાગ્યા સુધી. 12 વાગે જમવાનું, જમીન કથા થાય, પછી વાસણ ઉટકવાના, 4 થી ક્લાસ શરૂ થાય હાની આરતી સુધી. આરતી પછી જમવાનું અને પછી પાછી કથા શરૂ થાય. કથા પછી શ્રેષ્ઠા બોલવાની, પછી પાછું લેસન કરવાનું. 12 વાગે હુવે ને 4 વાગે ઉઠે. મહિનાના અપ્પા કરે હાથ. નિર્જળા અપવાસ કરે આપણા સંતો. અગાસીમાં પાણીમાં ભૂંગળા હોય ને દાંટામાં જઈને પાણી ભરી 1/2 ફૂટ એમાં હોઈ જવાનું. તડફડિયા મારે ઉનાળામાં એટલી શરીર દાઝે આપણું. એવા નિર્જળા અપવાસમાં આપણી BAPS ના સંતો આ સતયુગની છે કહેવાય આપણી સંસ્થામાં. એવું તપ કરે. એ 5 વર્ષની ટ્રેનિંગ. એમાં અમી રહેતા ને ત્યારે ટ્રેનિંગ નહોતી. શરૂઆત થયેલી ટ્રેનિંગની. એટલે બધાને રજાઈ આપે પાતળી. એની પર ગોદડીમાં હોઈ જવાનું. અને બધા છે ને રજાઈ પાથરી લેશન કરવા જાય. એવું નહીં બધા હુતાન વચ્ચે ધમ નાખીને વાતો કરે, વિક્ષેપ ન કરે કોઈને. આપણે અમુક એવા હોય બધા મોડા આવે ને આ બધી લાઈટો કરે, અવાજ કરે, બધા ઊંઘી ગયા હોય ને જગાડે, પછી નોખા જ કાઢે આપણે ઘટા થઈ. અમુક ઉલું એવી ઉતારે બાજુ સોસાયટી સંભળાય. અમે એક કન્ટ્રીમાં ગયા છે ને પારાયણ કરવા. એ ભાઈ છે ને એને છોકરાને હોવ હોતી હોય ને ત્યાં જઈને ઘંટડી વગાડે બાણ આગળ. આરતી થાય છે. એમાં નોખા કાઢશે, આ હું કામ કરો છો આવું. અને વહેલા ઉઠીને આરતી કરે. એને ઊંઘ ન આવે ને પછી બધા છોકરોને એને હોવ નોકરી જાય ને ત્યારે આપણે હોઈ જાય પછી શાંતિથી. પેલા હોવાય નહીં એટલે આવું કરે. એને છોકરાએ મને કીધું કે મારા પપ્પાને સમજાવજો થોડુંક. આ બધું એવું એટલે આપણા સંતો શું કરે, બહુ શાંતિથી બધું કરે, કોઈને વિક્ષેપ ના થાય. બધા ભણેલા વિવેકી. અને અમને બેડિંગ આપ્યા ને મને બેડિંગ આપ્યું. બધાને દોરી આપી 2 ફૂટ લાઈલોની દોરી આવે ને કપડાં હુકવાની વાયર જેવી. એ ગોદડી વાળી અને અમારે ઘોડા મૂકી દેવાના હવના આસન. તમારે જેમ બેડ ન હોય ફિક્સ જઈને હોઈ જવાનું, પાથરવાનું લઈ લેવાનું, કપડાં જાતે ધોવાના, અમારે બધું જાતે જ કરવાનું હોય. એટલે મને દોરી ન આપી સારંગપુર ટ્રેનિંગમાં. એ કે ટ્રેનિંગના સંતો હોય ને એને જ દોરી આપવાની. કે તમે તો ટ્રેનિંગમાં નથી. કે તો મેં કીધું ટ્રેનિંગના સંતો તો કાલે જ આવ્યા છે. અમે તો કેટલું ગામડે ફેર્યા, ધર્માદો લાવી, તો અમને આપો ને. એ કે નહીં, તો કોઠાની ચિઠ્ઠી લઈ આવો. કે હવે દોરી કઈ હોવાની છે, ચિઠ્ઠીઓ લેવા જવાનું હોય. 2 ફૂટ લાયલોનની દોરી 10 રૂપિયાની હોય. કોઠાને કીધું ચિઠ્ઠી લખી દો ને. એ કે એમાં શું ચિઠ્ઠી લખવાની, કહેજો ને આપશે, મને નામ દેજો. તે મેં કીધું આપો ને. એ કે એમ રીતે નહીં મળે, ચિઠ્ઠી વગર તો નહીં જ મળે. કે પાછો કોઠારે આગળ ગયો, એ લખી નો દે કે દોરી શું ચિઠ્ઠી લખવાની. પછી મેં બોટાસથી મગાવેલી છે દોરી. એક શાંતિભાઈ મારફતે કીધું દોરી લેતા આવજો ને. 2 ફૂટ કીધી 2 મીટર લઈ આવ્યા. તે મેં વધારેની છે ને એ કોઠારમાં સંભાળતા છે ને એને આપી. મેં કીધું લો. એ કે ક્યાંથી લાવ્યા. એ કે મેં બોટાથી. બાર મગાવો છો. એ કે મેં તમે આપતા નથી મગાવો તો એ મને બોલ્યા. મેં બાપાને વાત કરી, પ્રમુખ સ્વામીને. મેં સ્વામી મને દોરી નો આપી જોઈએ. સ્વામી કે એવું નહીં, બધી વાત કરો. મેં આવું થયું. સ્વામી કે દોરી નો આપે ને તો સીથરું બાંધવું આપણે. કે પેલું કપડું જૂનું થઈ ગયું હોય ને એને ફાડીને લીરો બાંધી દેવો હોય. કે આપણે જૂના સંતો સીથરું બાંધીએ તો નવાને પ્રેરણા મળે. કે આપણે અવગુણ ન લેવો કોઈનો. કે તો બાપા કેવું શીખવાડે છે આપણે ટ્રેનિંગ. અમે સાવરકુંડલા ગયા ને બાપા ભેગા, અને બહુ જ ગરમી ચૈતર મહિનામાં 15 સંતો. એમાં અમારે 7-8 સંતોને નિર્જળા અપવાસ હતો, 5 એમનો. અને રાત્રે લીંબુ મગાવ્યા. પેલા ભાઈ કાર્યકર કે અત્યારે લીંબુ ન મળે, તમારે છે ને વહેલા કેવું જોઈએ, માર્કેટ બંધ થઈ ગઈ. અમારે હવે પાણા કરવાના, સીધું પાણી વાગે પેટમાં. મેં કીધું ભાઈ જોવો ને કોકના ઘરે આંટો મારો ને બાઇક લઈને. તે 2 લીંબુ, ઉનાળામાં લીંબુ મોંઘાવે ને બહુ સ્ટોક ન રાખે. તે 2 લીંબુ લઈ આવે બધાને ફ્રીજમાં હોય ત્યાંથી. કોકના ફ્રીજમાં બરફ મુકાયો. બાપાનો ઉતારો અગાશીમાં રૂમ નહીં, ફરતા બધા સંતો હોય ને બાપા નીચે જ હોતા, પ્રમુખ સ્વામી. અને એમ વહેલા ઉઠી ગયા અપાસ હતો એટલે. નીચે હોલમાં હરિભક્તો ઉતરેલા 70 જેટલા, મોટો હોલ મંદિરનો. અને એમાં દાદરાના ખાંચામાં એમ શરબત બનાવ્યું. અગાશીમાં લાઇટ કરાય નહીં, બધા હોતા હોય, રૂમ એકઈ નહીં. એટલે નીચે દાદરાનો ખાંચો હોય ને પેલો, એમાં શરબત બનાવ્યું, બરફ નાખીને ભગવાને ધરાવ્યું. કીધું પ્રમુખ સ્વામીને દર્શન કરીને આપણે શરબત પીશું. અમે ઉપર ગયા ને બાપા ઉઠ્યા. સ્વામી કે પાણા કર્યા. કીધું શરબત બનાવ્યું છે, હવે તમે નાવા જાવ ને એટલે પાણા કરશું. અને સ્વામી નાવા ગયા ને એમ નીચે આવ્યા ને તો પવાલી સ્ટીલની હતી ને શરબતની, એક ટીપુય મળે નહીં શરબત. એટલે એમ પૂછ્યું હરિભક્તો શરબત ક્યાં ગયું, કઈ ફ્રીજમાં મૂક્યા. કે તમારી પ્રસાદી વધીને એમ પી ગયા. કે અમે સાખ્યું નથી ભાઈ સાહેબ. એ કે તમે ક્યારના બનાવતા હતા ને ઠાકોરજીને ધરાવતા હતા ને અમારે એમ કે વધેલું મૂકીને જતા રહ્યા ઉપર તમે. અમે તો પછી શું કરવું, ફરી લીંબુ મળે નહીં વહેલા ભરકડામાં. બાપાને વાત કરી કે અમારું શરબત હરિભક્તો પી ગયા. પ્રમુખ સ્વામી પહેલું બોલ્યા, તેમ કઈ બોલ્યા નથી ને એને. કીધું અમારે બોલવાનું હોશે નહોતા રહ્યા, અમારે રિઝર્વમાં ગાડી હતી, હાવ એર આવી ગઈ છે, હું બોલવું. સ્વામી કે 2 અપવાસનું પુણ્ય ભગવાન આપશે. જો સ્વામી કેવું કે છે આપણને,
આપણી સેવા થઈ ગઈ. પ્રમુખ સ્વામી કોઈનું અવગુણ આવવા દે? આપણી સેવા થઈ ગઈ કે છે. આપણે તમને ભગવાન અમે જમવા બેઠા ને બે લાડવા આપ્યા પ્રસાદીના, નકર મહિનો ધાણા પાણા કરો ને તોય પ્રસાદ ન દે. પણ સ્વામી કે હરિભક્તોને આપણે શરબત પાયું, રાજી થવું. તમે ઘરમાં કરી શકો બે છોકરાને આવું થયું હોય તો? શું કે એ મોટો એવો જ છે, આમ છે, એમ કરીને પેલા બિચારા નાખે પેલું. બાપા કોઈનો અવગુણ જ ન આવવા દે. દરેક ધર્મના દરેક જ્ઞાતિના માણસોને બાપાએ આદર આપ્યો છે. આદિવાસી લોકો દિલ્હી ગયા હતા, બાપા એને પણ હરિદ્વાર ઋષિકેશ મોકલ્યા, મંદિરની બસો કરી. ગરીબ માણસો બિચારા અહીંયા આવ્યા, દાતરા થઈ ગઈ. બાપા કે સપૈયાને અયોધ્યા મોકલજો, ઠેઠ ઘરે પહોંચાડજો, ભાથા બાંધી આપજો, દરેક ધર્મ માટે. અમે એક ગામમાં મંદિરની જગ્યા લીધી. હવે અને દસ્તાવેજ છે ને પૈસા ભર્યા ને એ ભાઈ બીજાને કહી દેતો, બીજી સંસ્થાવાળા. મેં પ્રમુખ સાહેબ વાત કરી, મેં પૈસા આપણે બીજા સ્વામી કે એ ભગવાન પછી આપણે રાજી રહેવું, કઈ વાંધો નહીં, ભગવાનનું મંદિર થયું છે ને કઈ ચિંતા નહીં. તો સ્વામીને રાગદેશ નથી કોઈની ઉપર, નિર્મળ હૃદય છે એનું, પવિત્ર. એટલે ભગવાન આમાં કે છે કોઈના અભાવ અવગુણ ક્યારેય આપણે લેવા નહીં, કશાયમાં પડવું નહીં, કશાયમાં. મોક્ષ જોતો હોય અભાવ ગુણ નહીં લેવાના. સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા પ્રસન્ન. ભગવાને સંત રાજી થાય, બધા દેવા નિષ્ફળ સાંઈ લખી ગયા છે ભગવાન સ્વામિનારાયણના સમયમાં. એવા ગુરુ આપણને મળ્યા છે. ગુણિયલ મહંત સ્વામી મહારાજ કોઈ ઓર્ડિનરી સાધુ નથી, ભાગવતમાં લખેલા એવા પવિત્ર સંત છે, જેને માન નથી, જેની ઈર્ષા નથી, જેને કામ ક્રોધ નથી, જેના હૃદયમાં ભગવાનનો વાસ છે. એવા સંત ધર્મમાં જાગૃતિ લાવે. મોટા પુરુષ મળે ત્યારે સૌના ધર્મ પડે. માટે કોઈના અપરાધમાં, કોઈના ડખામાં પડવું નહીં, કોઈ પોલિટિશિયન ઢેકડું છે એવા બધા શબ્દો વાપરવા નહીં. અહીંયા સત્સંગ ભ્રમરૂપ છે, આ દિવ્ય છે, અહીં પ્રગટ છે બધું. આવા નિયમો, આવી સંસ્થા, આવા સેવાઓ, આવા અન્નકોટો, આવું મંદિર, કેવા પૂજારી, શણગાર, વાઘા, બધું એક એક હરિભગત જોવો તમે, કેવું દિવ્ય છે બધું. અને કેટલો સંપથી આ સંસ્થા ચાલી રહી છે. અહીંયા હો તો બાળમંડળ આલે છે. ઇંગ્લેન્ડમાં કાંઈ નહોતું. યોગી બાપા 70ની સાલમાં બોલ્યા કે બધા માથા ઘસશે, આજે મંદિરમાં ઉભું રહેવાની જગ્યા નથી આપણે. નાનું પડવા મળ્યું, આ હોલે નાનો પડશે થોડા વર્ષમાં. જોજો હવે સત્સંગ આમ રન પકડ્યો સત્સંગ. આપણે બે દાડે નવા મંદિરો થવા મળ્યા છે. દુર્લભ સત્સંગ છે. આ સત્સંગ મૂકવાનો વારો ન આવે, આપણું જીવની અવગતિ ના થાય, સત્સંગ છોડવાનો વારો ન આવે, એના માટે આપણે શું થવાનું છે? દાસ. અપરાધ ન કરવો કોઈનો, ઘરમાં ગુસ્સો ન કરવો કોઈની ઉપર, સત્સંગમાં નહીં, અભાવ કોઈનો નહીં. આપણે દુઃખ સહન કરી લેવું, ભીડો વેઠી લેવો, સહન કરવું, આપણે નમી દેવું, આપણે પણ કાંઈ કરવું નહીં. આપણે બસ નમી દેવામાં શું વાંધો છે? આપણે એમાં શું વાંધો હાથ જોડવામાં આપણને? તો મહારાજ આપણને આ સમજાવે છે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કે શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત એ. ભગવાન કે મારો મત શું છે? મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારત અહો નિચલે, સંત સાચે જગ માહી ફિરે तिनको निरंतर दुख दे. ब्रह्म मुनि भगवंत कहे मोही भजे पुनि नरक में जाए. स्वामिनारायण स्वामिनारायण कहतो नरक में जाए. मोही भजे मने भजे पुनि એટલે પોતે નરકમાં જાય. જો સંતને દુખવે, કોઈ હરિભગતને ન દુખવા. યોગી બાપા ઘોડા ગાડીમાં બેઠા હતા અને પેલો ચાબુક મારતો હતો ભાવનગરમાં. બાપા ઉતરી ગયા. બાપા કે તમે ઘોડાને ચાબુક મારો, અમને દુઃખ થાય છે, ભાડું આપી દી, એમ હાલીને જઈશું. જીવ પ્રાણી માત્ર ઉપર દયા એમને. યોગી મહારાજ આણંદ મંદિરમાં ધ્યાન કરવા બેઠા અને કોઈ કેળું ખાઈને એના માથા પર છાલ મૂકી દીધી યોગી મહારાજના. બાપાએ આંખો ખોલી નહીં, ધીરે ધીરે નીચે મૂકીને ધ્યાન ચાલુ રાખ્યું. આંખો ખોલે ખબર પડે ને કોણ મૂકી ગયું, જોવાનું જ નહીં કોઈનું. એમાં શું ફેર પડી ગયો આપણને? માથે છાલ મૂકી, પાણો જ નથી માર્યો ને આપણને, નીચે મૂકી દો. એમાં ક્યાં માથું ધોઈ નાખો, કઈ રૂમાલથી લૂછી નાખો, એમાં શું ફેર પડી ગયો આપણને? રોજ નહીં મૂકવા આવે. આ યોગી મહારાજ હતા. આપણે ધ્યાન કરીએ પણ કોઈક સાલ મૂકી ગયો તો ધ્યાન થાય? હોતો પેલા કોણ હતો? અઠવાડિયું ધ્યાન ન થાય. એ કોણ હતો? આમ હતું, આમ હતું. કેટલાય મૂળિયા હોતે એના. એને જે હોય એનો સ્વભાવ, એનું લેવલ એ છે. સારા માણસ કોઈ જે વાંકું નહીં બોલે, કોઈનું સજ્જન માણસ નહીં બોલે. પ્રમુખ સ્વામીના ભારતના તમામ ધર્મગુરુએ ગુણ ગાયા છે. જૈન સંપ્રદાયના સુશીલ કુમારજી બોલ્યા છે કે બ્રહ્મચારીની લાઈન કરે ને ભારત દુનિયાના પહેલો નંબર પ્રમુખ સ્વામીનો આવે.
આત્માનંદ સ્વામી બોલ્યા કે આ કળયુગની અંદર મર્યાદા પુરુષોત્તમ આ પ્રમુખ સ્વામી છે. સિદ્ધાનંદ સ્વામી આ મહાન સંતો ભારતના છે, જેને આપણે પૈસા આપી નથી બોલાવતા, એના હૃદયના ઉદ્ગારો બોલે છે કે પ્રમુખ સ્વામી છે. એના આશ્રમમાં અમે ગયા, બાપા કે સિદ્ધાનંદ સ્વામી બોલ્યા એના 20,000 શિષ્યો બેઠા છે. બધા દુનિયાના તહેવાર કરતા આજનો દિવસ પવિત્ર છે. બાપા એ પ્રમુખ સ્વામી આપણા આશ્રમમાં આવ્યા. મારા ને તમારા કેટલાય જન્મના ભાગ્ય ઉદય થયા છે કે એના દર્શન આપણે થાય. પ્રમુખ સ્વામી પગ મૂકે તીર્થ બની જાય છે. અમે કાને સાંભળ્યું છે, હામો હામ બેસી. સિદ્ધાનંદ સ્વામી કેટલાય બધા. સત્યમિત્રાનંદ સ્વામી બોલ્યા પાપા પહેલા મળ્યા હોત તો એનો સાધુ થઈને રહેતું. હું જગતગુરુ શંકરાચાર્ય હતો એક વખતનો. બધા સંતોને ભાવ છે પ્રમુખ સ્વામી મહારાજ માટે. બધા ડોંગરેજ મહારાજ યોગી બાપા દંડવટ કર્યા ઊંચામાં, વ્યાસપીઠ પછી ઉતરી. તો આવા પવિત્ર સંત છે ને, આજે આરબની અંદર મંદિરો થાય, મને કયો એ રાજાને કઈ લાંચ આપી હોય આપણે બેરીનમાં, આપણે ક્યાં કુવેતમાં કર્યું ને, આબુધાબીમાં જગ્યા આપી આપણને. ઘણાને મંદિરો કરવા છે. ભાઈ પ્રમુખ સ્વામીનું નામ, એનું જીવન જોઈ અને લોકોએ આપણે જગ્યા આપીને મંદિર કરવાની. અને યાવતચંદ્ર દિવાકરો લખી દીધું તાંબાના પત્રે, આ પૃથ્વી રે ક્યાં સુધી સૂર્યચંદ્ર તપે આ BAPSની માલિકી રહે છે જગ્યા. આજે બાપા માટે કેટલો પ્રેમ છે. માનંદ તમને જોઈને નહીં, પ્રમુખ સ્વામી ધર્મગુરુ છે મોટા, લાખો એના વિશ્વાસે જીવન મૂક્યું છે. એવા પુરુષ અને એનો આ પરિવાર આખો, એ બધાને વિશે સારો ભાવ રાખો. બ્રહ્મની મૂર્તિ જાણવા, કોઈના અભાવ નહીં, માન નહીં, મોટપ નહીં. આ સત્સંગ 9 વર્ષ છે, ચોપડા પૂજન બધા કરે છે. આ આપણે હિસાબ જોવાનો, સરવાળો જીવનનો. એક વસ્તુ આપણે બધાને સમજી રાખવાની, કોઈના અભાવમાં પડવું. યોગી બાપા કહેતા ઝેર પીવાનો રસ્તો છે, રોકડું પતન છે. આ જો આમાં પડ્યા ને એનું રોકડું પતન છે. 2 માળા ઓછી ફેરવો ભગવાન કુરાજી નહીં થાય, દાન ઓછું આપો ભગવાન કુરાજી નહીં થાય. પણ કોઈક ભક્તોને કંઈક કર્યું નહીં, ભગવાન છોડી દેશે આપણને. બેઠા બેઠા ગાય ત્યાં, ઉભો સાંભળો, ઉભા ગાય ત્યાં હું નાચો. સંત ચાલે ત્યાં આગળ ચાલું, સંત સુવે ત્યાં જાગું. મારા સંતની નિંદા કરે ના કુળ સહિત ભાંગું. એકલા નહીં, 71 પેઢીને ભાંગી. માટે આપણે બધાને દાસના દાસ થઈ. બાપાના તો ઘણા બધા પ્રસંગો છે, અનંત ગુણો છે યોગી મહારાજના, પ્રમુખ સ્વામીના. કોઈના અભાવ ગુણ આપણે ન લેવા, માન મોટપ રાખવા નહીં. ફરીને આપણે કહીએ છીએ, આપણી સંસ્થામાં તમામ સાધુઓ જે કથા બધા કરે છે, કોઈ ધર્મનું વાંકું બોલે છે? આપણી કથામાં રામની વાતો આવે, કૃષ્ણની વાતો આવે. આપણે ત્યાં રામાયણની પારાયણ થાય, ગીતાની થાય, ભાગવતની, ઉપનિષદોની, બધા ભગવાનની જય બોલાવી, બધાને અપાસ કરીએ આપણે. રામનવમી, જન્માષ્ટમી, નરસિંહ ચૌદશ, વામન દ્વાદશી. કોઈ દેવને આપણે નિંદા કરતા જ નથી. આજે સત્સંગમાં બધાને ખબર છે કે આ સંસ્થા આપણી હિન્દુમાં આગળ પડતી સંસ્થા ગણાય છે. દુનિયા પર કાંઈ નહોતો BAPS શકે. શાસ્ત્રી મહારાજના વખતથી વિરોધ હાલે છે આપણો, હજી વિરોધ કરે છે. પણ રોકેટ યુગે સંસ્થા વધી ગઈ, દુનિયામાં પથર ગઈ. 65 દેશોમાં આપણી સંસ્થા હાલે છે ત્યારે. અને યોગી મહારાજ બોલ્યા દુનિયાના તમામ દેશોમાં સત્સંગ થાય છે, અને થાય છે. આપણે જોઈ છીએ. આપણે જાપાનમાં મંદિર થઈ ગયું. આ આદર્શ મુનિ સ્વામી વાતો કરી છે, ભાઈને જૈન છે, 3 માળનું આપી દીધું આપણે, જબરજસ્ત મોટું. અને ઈશ્વર સ્વામી પ્રતિષ્ઠા કરી આવ્યા. જાપાનમાં જ ક્યાં આપણે નામે સાંભળ્યું ન હોય, ફોટામાં જાપાન જોયું નહીં હોય. આપણે ત્યાં પહોંચી ગયા. ભગવાન બોલ, સ્વામિનારાયણ ભગવાન બેહી ગયા. જર્મનીમાં એમ જે આવ્યા, પોર્ટુગલમાં કેટલા બધા મંદિરો, ક્યાં મંદિરો થવા મળ્યા. ટોક્યો આપણે નામ ટોક્યો શું કહેવાય એ ખબર ન પડે. હું ત્યાં મંદિર છે આપણું. બેલ્જિયમમાં એમ જે, બેલ્જિયમમાં મંદિર નાનું પડે. BAPS ના એક મંદિર મોટા પડતા નથી ક્યાંય. જેટલા હોલ છે ને, જેટલું બાંધો ને, અમેરિકાના સંતોએ વાત કરી, કાર્ય જેટલું બાંધો ને એટલું નાનું પડે છે. પાર્કિંગ આપણે મંદિર બાંધ્યું, પ્રમુખ સ્વામીની છાતી કેટલી યુક્ત, એટલો સત્સંગ હતો. કેટલા મોટા મોટા હોલ બાંધી દેલા, લોકોને 2 રૂમને રહોડું બાંધો ને તેલ નીકળી જાય ઘરનું. હાડું મોટું બાંધી તો વિના નાણે જગ જાણે કાંઈ નહોતું. કાવડિયા ભગવાન હતા, બેહી ગયા સાહસીમાં ભગવાન લઈને નીકળ્યા હતા, જોડે લઈને નીકળ્યા હતા. 3 દાડે ખીચડી મળી અને ખાવા. એ આવી સંસ્થા ઊભી કરીએ કે જેને વડતાલમાંથી હાથે પગે નીકળ્યા એની સુવર્ણ તોલા થઈ એની હયાતીમાં. આજે કેટલું લોકોને આમ કન્વિન્સ કર્યા અને કેટલા થયા. ખોટા માણસ આગળ કન્વિન્સ થાય ને તો વિખાઈ જાય, કોઈ ફેરે નહીં વાહે. પણ આજે સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા વધારે પ્રચાર આ પૃથ્વી પર કોઈ સ્વામિનારાયણ ભગવાનનો કર્યો હોય ને તો કોની કર્યો છે? શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી. બધા પ્રમુખ સ્વામી કર્યો છે. હનુમાનજીના મંદિર કેમ બાંધીએ છીએ આપણે? હનુમાનજી ભગવાન છે, પણ હનુમાનજીના મંદિરો એટલે બાંધીએ કે એને રામનું કામ કર્યું. હનુમાનજી બહુ અપ્પા કર્યા એટલે મંદિર બાંધીએ છીએ. ડોનેશન આપ્યું હતું.
જાત્રાઓ બહુ કરી, કઈ પારાયણ બહુ કરી. રામના કાર્યમાં 8 મહિના જોડાણા છો, 8 જ મહિના. વાલ્મીકી રામાયણ વાંચીશ મેં. 13 વર્ષ પૂરા થયા ને પછી રાવણ સીતાને લઈ ગયો છે, અને 8-10 મહિના લંકામાં સીતા માતા રહ્યા છે, અને સીતાને લઈને અયોધ્યામાં આવી ગયા રામ. પછી હનુમાનજીને ક્યાં જરૂર પડી રામને? પછી અયોધ્યાના રાજા થઈ ગયા. પણ હનુમાનજી જે સેવા કરી એ હનુમાનજીના મંદિરો, રામને જરૂર નથી હનુમાનજીની. રામ તો ભગવાન હતા. અહીં હુતા હુતા રાવણને મારી નાખે રિમોટ કંટ્રોલથી. એને શું જરૂર છે? પણ હનુમાનજી સેવા કરી રામની, સાચા ભાવથી દાસ થઈને અને જીવનના સોદા મૂકીને સેવા કરી છે. એટલે હનુમાનજીના મંદિરો થાય છે. તો પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની કેટલા પ્રચાર કર્યો કયો મને? કેટલા એના મંદિરો બાંધ્યા છે, કેટલા માણસોને સ્વામિનારાયણની માળા ફેરવતા કર્યા છે. તો હનુમાનજીના મંદિર થાય તો પ્રમુખ સ્વામી મંદિર ન કરવું જોઈએ? એકલા ભગવાનના મંદિર જોયા જ ક્યાંય? એકલા ભક્તના મંદિર છે, હનુમાનજીના, સાઈ બાપાના, જલારામ બાપાનું. એકલા ભગવાનના ભક્તોના મંદિરો છે. એકલા રામનું નહીં હોય, જોડે ભક્તો હશે. એકલા કૃષ્ણ ક્યાંય નહીં હોય, જોડે રાધિકાજી હશે, અર્જુન હશે. એમ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ શાસ્ત્રમાં લખેલું જ્ઞાન છે. એ ઉપજાવેલું નથી શાસ્ત્રી મહારાજે ખોટું બધું. લોકો સ્વીકારે કે ના સ્વીકારે, સંસ્થા સાચી છે, જ્ઞાન સાચું છે, અહીંયા મોક્ષ થાય છે. 2011નું પ્રકાશ વાંચજો તમે, સપ્ટેમ્બર મહિનાનું. 25 હરિભક્તોના નામ લખ્યા છે, સરનામા છે, જેને બાપા તેડવા આવ્યા છે, પ્રમુખ સ્વામી. અને ગામને દર્શન થયા છે. આ એક હતું ગામ ને એક હતા ભાઈ, એમ એડ્રેસ વગેરે સરનામા વગેરેની ટપાલ જેવું નથી. આ તમને નામ આપે છે. એટલે આ સંસ્થાની અંદર ભગવાન પ્રગટ છે સાક્ષાત સંત રૂપે. આપણે ભાગ્યશાળી છીએ. તમને ખારા વેવાય મળ્યા હોય તો આનંદ થાય. એક રાષ્ટ્ર પ્રમુખ તમારા વેવાય થયા હોય તો આમ કાંટો માય નહીં, કશું ગાંઠીઓ ન દેતો હોય પાવર રહે. અમારા દેશમાં બહુ વાતો કરે. અમારા વેવાય અમેરિકામાં રહે, ઢીકડું કરે. આપણે ખબર નહીં હું બાટલી ખોલતા, તમને કાંઈ દેતા નહીં તો સોસાયટીમાં પ્રચાર કરે. અમારા વેવાયની 2 ફેક્ટરી હાલે. એટલે ભગવાન અનંત બ્રહ્માંડોના રાજા પરમાત્માના ખોળે આવ્યા આપણે. યમ રાજા શું કોઈ ફરકી ન હોય કે કોઈ દેવોય નો નડીએ કે આપણને. ભગવાનના ખોળે આવ્યા, નિર્ભય રહેવું આપણે. અને જન્મથી માન ને મોટપ ને વિષયો ભોગવ્યા છે. આ જન્મ ભગવાન માટે ફના કરી દેવાનું. પુરુષ હાચા છે એટલે, ખોટામાં નથી કહેતો હું. હાચો માલ ને હાચી વસ્તુ છે ને આપણે પ્રતીતિ છે. કોઈનું આ જોવા નહીં આપણે. ભલે આખી દુનિયા કે ને આ સૂર્ય નથી તો આપણે માનશું? છે એ છે જ. તમે ડોક્ટરો આખી દુનિયા કે ડોક્ટર નથી, તમે ભૂલી જવાના છો? કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. પ્રમુખ સ્વામીને બધા કે ખોટા છે, માણસો ખોટા. ભાઈ તું કે ને ભાઈ ખોટા ખ્યાલ, ખોટાથી ખોટા થઈ જવાના. હાચા છે, હાચા છે ને છે. બાપા નિમી ગયા છે મહાન સ્વામીને. બધાને એમાં જોડાઈ જવાનું મન કર્મ વચને. એવી સંસ્થા હાલી રહી છે, એવા મંદિરો, એવા નિયમ ધર્મ, એવા સાધુ બેઠા. જુઓ આ પરિવાર છોડીને બેઠા યુવાન સંતો છે. આજે બ્રહ્મચર્ય કોઈ દેવો અને ઋષિ મુનિ નથી પાળી કે અમુક. આજે કળયુગની અંદર આવા સંતો, ધનશ્રીના ત્યાગી, આવા તમારી જેવા સમર્પણ હરિભક્તો. એટલે આપણે ત્યાં શું છે? સતયુગ છે. માટે આવા બધા કચરાપટ્ટીમાં પડવું નહીં. સ્વભાવ તો હોય કોકના. ગેરેજમાં તો બગડેલી જ ગાડીઓ હોય. આ ગેરેજ છે, આપણે મિકેનિકલ નો થઈ જાવ કોઈનું રિપેરિંગ કરવા. હોસ્પિટલમાં એવા જ હોય, દર્દી જ આવ્યા હોય ને કોઈ હારા માણસ હોવા ન જાય. ભાઈ રોજ ચાદર બદલે હાલો અઠવાડિયું આરામ કરવા દે. આ હોસ્પિટલ છે, ભાઈ મને માંદા, તમે માંદા છે. આપણે ભગવાન બેઠા છે, તું કેમ માથાકૂટ કોક નહીં કરે? તારું મનજો ને. આપણે કોક કે તમને કોણ નડે છે ને આપણે કોને કહેશું? આ નડે છે મને. જીવંત વ્યક્તિના નામ દેશું. પણ આપણું માન નથી નડતું. આપણે સત્સંગમાં ઈર્ષા નથી નડતી, ક્રોધ નથી નડતો, આપણી ભૂલો નથી, એનું કોઈ લીશ નહીં કરે. જીવંત વ્યક્તિના નામ દેશે. દરેક ધર્મ હારા છે, દરેક મંદિરો હારા છે. પણ જ્યાં ગુરુ છે ને હાચા ગુરુ કોને કહેવાય? પરછા આપે, કંકુ કાઢે નહીં, કથા કરે નહીં. ગુરુનું જીવન પંચ વર્તમાન જેને નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિરસની, આ 5 વર્તમાન જેનામાં છે એને મહારાજે અંત્યના 27માં લખ્યું. એને ભગવાનને સાક્ષાત સંબંધ છે. અને એવા સંતના વચને નિષ્ઠા થાય એનું નામ નિષ્ઠા કહેવાય. આપણે એવા સંતે નિષ્ઠા કરાવી છે. આ બધો જ પરિવાર BAPS નો દિવ્ય પરિવાર છે. આમાં પડવું નહીં કોઈનામાં, અગ્નિમાં હાથ નાખતા નહીં કોઈ. દ્રોહ કરવા વાળા ભલે કરે, એને ભગવાન લેશે હિસાબ. આપણે બધાને શું થવાનું? નવા વર્ષે ફરીને તમને કહીએ છીએ શું થવાનું? આપણે દાસ, દાસના દાસ. કોઈક ટોકે વઢે બોલવાનું નહીં. સાસીમાને કોઈ કહેતા પાપી છે, સાસીમાને કે તમને પાપી કહે છે કે ભલે કે બરાબર છે. આપણે હરિરસ પીસી પાઈસી, પા અને પી ભલે બોલે કે કોઈ દે બોલે જ નહીં કાંઈ. યોગી મહારાજને કહેતા, બધાને કહેતા. યોગી બાપા આફ્રિકાથી ગયા તો છાપામાં આવ્યું કે પૈસા લઈને આવ્યા છે અને પોતાના પૈસા સન્માન કરાવે છે બધાને નગર પંચાયતમાં. બાપા કહેતું આપણે લાવ્યા નથી અને આપણે કોઈને આપ્યા નથી. તો કે છાપામાં લખ્યું એ તો ભવિષ્યમાં આપણી બુદ્ધિ ન બગડે ને એટલે સારું કર્યું લખ્યું કે. યોગી મારે તો કોઈ અવગુણ જ ન લેખે છે.
અહીં સીએમ પટેલ બહાર ગયા હતા ને, કોઈ પૂછ્યું સીએમ ક્યાં ગયા, કોઈ કે ફરવા ગયા. બાપા કે ફરવા ન ગયા હોય, એ તો સત્સંગ કરવા ગયા હોય કે. સ્વામી કોઈનો અવગુણ જ ન લે, ગમે તે વ્યક્તિ ના હોય. માટે આપણે દાસના દાસ થઈને દરેકના ગુણ લઈએ, દરેકમાં કંઈક તો સારું છે. બાર લોકો હાવ ફરે છે જેમ તેમ, જેને કાંઈ નાવા કશું માણસ જેવું જ ન લાગે. અમુકમાં તો દારૂ, મીસ ને ડિસ્કો ને ઢીકડું ને ફલાણું ને આઘાણ પાછળ, એની કરતા આ બધો સમાજ આપણો એ તો પગ ધોઈને પાણી પીવા. યોગી બાપા કહેતા અક્ષર પુરુષોત્તમનું નામ બોલે એના પગ ધોઈને હું પાણી પી જાઉં, એટલો મહિમા એને. તુલસી જાકે મુખન છે ભૂલે નિકસે રામ, તાકે પેકી પહેનિયા મેરે તન કી શામ. શ્રીજી મહારાજ બધા સંતોના પગ બોલેલું પાણી પી ગયા. સંતોને દંડવટ કર્યા છે, મુક્તાનંદ સ્વામીને દંડવટ કર્યા છે. ઉતાવળી નદીમાં સારંગપુર મહારાજે વળાવા ગયા છે. દરેકનો મહિમા. શ્રીજી મહારાજ ખુદ પીરસવા નીકળતા, બધાનો એ કરતા. અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી, આવા દિવ્ય ગુરુ છે. એ રાજી થાય આપણી ઉપર, એની કૃપા થાય. આ નવું વર્ષ આજે સારામાં સારી 11 છે, મોટી. આપણે બધા સંકલ્પ એવો કરીએ કે આપણે છેલ્લો જન્મ કરવો છે. બસ કોઈ પણ ભોગે ગમે તેટલું દુઃખ પડે, આ મંદિર છોડવું નહીં. કાઢી મૂકે ને તો બહાર બેહવું, પૈસા બમને રાખો. નોકરીમાં કેવી ગરજ છે, વેવાયના ઘર કેમ નમી દઈ છે, અધિકારી આગળ નમી દઈ કે નમી દેતા. વ્યવહાર જમાઈ આવે ને ગમે તેવા સભા હોય તો આપણે કહીએ કે અમારે જમાઈ નકામો કોઈ બોલે છે. દીકરો એવો હોના હાથ કર્યો તો શું કે પહેલે જ ડાયો છે, વટાવાનો હોય ને પેલો જોવા આવ્યા હોય. અને કેટલા ગુણ કહેવા મળે. છોકરા કે રસ્તું મોટું, માણસને ગરજ હોય ને ત્યારે બધા નિર્માની થઈ જાય છે. તો આપણે મોક્ષની ગરજ લેવાની છે. દાસના દાસ થઈને સારો સત્સંગ થાય, હોળાની સત્સંગ થાય, કોઈ નિયમ ધર્મમાં ફૂલ ન પડે, બધાને પૂજા પાઠ થાય, એકાદશી રહેવી, ઘર સભા કરીએ, અહીં મંદિરે દર્શને આવીએ. સમય તો કોઈની આગળ નથી, પણ ભગવાન માટે સમય ફાળવવો, ભગવાન બધું અનુકૂળ કરી દેશે આપણને. તો મહારાજને પ્રાર્થના કરી.